હાય ફ્રેન્ડ, તો ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? મજામાં જશો? મારી મિની બ્લોગમાં તમારું બધાને વેલકમ છે. તો ઓલમોસ્ટ ફ્રી થઈ ગઈ છે, ત્યારે બેઠીશું ઝૂલા ઉપર ગાઈસ. તો રસોઈ બનાવવાનું છે, શું બનાવવું ને મારા દાળ ભાત તો બની ગયા છે. તમે લોકો કહેતા છો દીદી દરરોજ દાળ ભાત બનાવતા હશે? તો હા, દાળ ભાત બનાવીને તમે જોઈ શકતા હશો ને. દાળ ભાત ખાઈ ખાઈને કેવા આપણે જાડા થઈ ગયા છે. પણ પહેલેથી આદત છે, તો વધારે તો નહીં ખાતા, પણ થોડું ઘણું દાળ ભાત તો કન્ટિન્યુ દરરોજ જોવે આપણને. તો રોટલી ખાવાની બે, રોટલી ખાતો દાળ ભાત નહીં, દાળ ભાત ખાતો તો રોટલી નહીં. તો એ શરીર આપણું કંઈ ઓછું થતું નથી, જાડા જ થતા જશે. તો મારે જેમ કોને કોને સાથે એવું થાય છે તો મને કમેન્ટ કરજો તમે લોકો. ને ચાલો આજે રસોઈમાં શું બનાવવું? તો ગાઈસ બહુ ટેન્શન કે આપણે દરરોજ જમવામાં શું બનાવવાનું હોય છે. તો કાલે તો શું, કાલે શેનું, હા કાલે બટાણા બટેટાનું બનાવ્યું હતું. કાલનો બ્લોગ પણ આવશે, આજે હું અપલોડ કરી દઈશ, તમે જોઈ શકશો બપોરે. એમાં એવું છે કે એડિટ કરવાનો થોડુંક ટાઈમ નહોતો મળતો ને મેત્રી પણ ફ્રી નથી. નગર ફ્રી હોય ને તો એ એડિટ કરી દેશે મને, પણ એને હોમવર્ક ને એવું બધું હોય છે, એ પણ ફ્રી નથી થતી. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, તો આપણે મળી નેક્સ્ટ બ્લોગ.